વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું એસએસ ચેપ્ટર નંબર 1 ભારતનો સાંસ્કૃતિક વારસો અથવા તો ભારતનો વારસો. હવે સૌપ્રથમ તો એક વસ્તુ આપણે સમજીએ કે આજ સુધીનું તમે જે ઇતિહાસ ભણ્યા છો એ ઇતિહાસની અંદર તમે શેનો અભ્યાસ કરતા હતા. તો આજ સુધીના ઇતિહાસમાં આપણે જે અભ્યાસ કર્યો છે એમાં અંગ્રેજોની વાત હતી. અંગ્રેજો આવ્યા પછી ભારતમાં શું પરિસ્થિતિ હતી, કઈ રીતે આંદોલનો થયા અને કઈ રીતે અંગ્રેજો ભારતમાંથી ગયા. અને ગયા વર્ષે તમે બે વિશ્વયુદ્ધ વિશે પણ ભણી ગયા, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, ત્યારબાદ સોવિયત યુનિયન, એ બધું તમે ભણી ગયા છો. તો હવે જે આપણે ભણવાનું છે એ આખો ઇતિહાસ આપણો અલગ છે. આખો ઇતિહાસ આપણો જે છે એ છે ભારતની સંસ્કૃતિ ઉપર છે. તો સૌપ્રથમ જે ચેપ્ટર નંબર 1 છે આપણું, એનું નામ છે ભારતનો વારસો. તો સમજો એક વસ્તુ કે બરાબર છે, તો વિશ્વની અંદર સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ હોય તો એ ભારતીય સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ કાળની સંસ્કૃતિને ગણવામાં આવે છે. ભારતની જે સંસ્કૃતિ છે એના વિકાસમાં ઘણા બધા લોકોએ, પછી એમાં તત્વચિંતકો કયો, વિદૂષકો કયો અથવા ઋષિમુનિઓ કયો, સંતો મહંતો, દરેક વ્યક્તિએ પોતપોતાનો યત્કિંચિત ફાળો આપ્યો છે, અને ત્યારે આપણી આ સંસ્કૃતિ છે એટલી સુંદર બની છે. તો આપણે સમજીએ કે ભારતનો વારસો. તો આ જે પાઠ છે એની અંદર પહેલા તો અમુક વસ્તુ સમજીએ કે વારસો કોને કહેવાય, વારસો એટલે શું. તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને શું કહેવાય? વારસો. કે આપણને આપણા પૂર્વજો તરફથી જે કઈ વસ્તુઓ બધી મળી છે એને શું કહેવાય? વારસો કહેવાય. બરાબર છે. હવે આ વારસો છે જે એ બે પ્રકારનો હોય. વારસો કેટલા પ્રકારનો હોય? પ્રકારો. તો વારસો બે પ્રકારનો હોય. એક પ્રાકૃતિક વારસો અને બે સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ તરફથી જે કાંઈ આપણને કુદરતે જેનું સર્જન કરેલું છે, જેમ કે નદીઓ છે, મહાસાગરો છે, સમુદ્ર છે, તળાવો છે, આ બધું જ, ઝરણા, સાગર, સરિતા, દરેક વસ્તુ, પશુ પંખી, વનસ્પતિ, આ બધું જ એ પ્રાકૃતિક વારસો છે કે જેનું સર્જન કોણે કરેલું છે? કુદરતે. જે કુદરતનું સર્જન છે એ પ્રાકૃતિક વારસો છે. જ્યારે સાંસ્કૃતિક વારસો તો કે જેનું સર્જન માનવીએ કરેલું છે, જેનું સર્જન આપણે બધાએ કરેલું છે, એ શું છે? સાંસ્કૃતિક વારસો છે. તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું થઈ શકે? તો કે પ્રાકૃતિક વારસો એટલે કુદરતી વારસો, પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ, તેને શું કહેવાય? પ્રાકૃતિક વારસો કહેવાય. અથવા પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. આપણે એની એક વ્યાખ્યા છે. જો પ્રાકૃતિક વારસો એટલે કેવો વારસો? કુદરતી વારસો. બીજું પ્રાકૃતિક વારસો એટલે
પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એ કુદરતી છે, એમાં નદીઓ, સરોવર, મેં કીધું એમ કે વનસ્પતિ, પશુ, પંખી દરેકનો સમાવેશ થાય છે. ત્યારે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો પહેલા તો ફરીવાર વારસો એટલે શું ખ્યાલ આવી ગયો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસાના પ્રકારો કેટલા છે? 2, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિક એટલે કુદરતી. પ્રાકૃતિકમાં શું આવે? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસો. તો કે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. બીજું તો કે મનુષ્ય પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કઈ સર્જ્યું છે એ મેળવ્યું છે. માણસે જે કઈ સર્જન કર્યું છે અથવા જે કઈ મેળવ્યું છે એ બધું કયા વારસામાં આવે? સાંસ્કૃતિક વારસામાં. ટૂંકમાં જેનું સર્જન કરનાર માનવી હોય એને કયો વારસો કહેવાય? સાંસ્કૃતિક. અને જેનું સર્જન કુદરતી રીતે થયેલું છે તો એ કયો વારસો કહેવાય? પ્રાકૃતિક વારસો. તો આપણે આજે 2 કન્સેપ્ટ પહેલા તો અત્યારે ભણ્યા. એક વારસો, વારસાના પ્રકાર, અને વારસાના 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર છે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. આ પ્રશ્ન પૂછાય કે વારસાનો અર્થ આપી તેના પ્રકારો જણાવો, અથવા પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. તો બંનેની વ્યાખ્યા અને બંનેના ઉદાહરણ. ત્યારબાદ આપણો આજે ચેપ્ટરનો જે કન્સેપ્ટ છે તો કે સંસ્કૃતિ. વોટ ડુ યુ મીન બાય કલ્ચર? કલ્ચર આપણી જે સંસ્કૃતિ છે, આપણે વારંવાર જેની વાત કરતા હોઈએ છીએ કે ભાઈ સંસ્કૃતિ એટલે શું? તો આપણે ભારતમાં રહીએ છીએ તો આપણા દેશની અંદર અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો વસે છે. દરેકની બોલચાલ, ભાષા, રીત રિવાજ, પરંપરા બધું જ અલગ અલગ છે. આજે બધાનું અલગ અલગ છે દરેક વસ્તુ, એને સંસ્કૃતિ કહેવાય. તો સંસ્કૃતિની હવે આપણે વ્યાખ્યા સમજીએ તો સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ પહેલી વ્યાખ્યા, માનવ મનનું ખેડાણ. બીજું, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, ધ્યેયો, આચાર વિચાર, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. જો સંસ્કૃતિ એટલે શું? માનવ મનનું ખેડાણ. બીજું, આપણી જે ટેવો છે, માન્યતાઓ છે, રીત રિવાજો છે, પરંપરાઓ છે, રહેણી કરણી છે, આચાર વિચાર છે, આ દરેક વસ્તુને શું કહેવાય? સંસ્કૃતિ
કહેવાય. બીજું, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અને આ ઉપરાંત સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. માણસ પહેલા જે આદિમાનવ તો એ ગુફામાં રહેતો હતો, ત્યાંથી આજે આપણે ઘરમાં રહેતા થયા છે. માણસે જે નાનામાં નાની ટાંકણીથી માંડીને મોટા મોટા હેલિકોપ્ટરોનું એનું ઉત્પાદન કર્યું છે, બરાબર છે. તો સંસ્કૃતિ શું છે? તો કે આપણું માનવ મનનું ખેડાણ છે, આપણા માનસિક વિકાસ થયો, આર્થિક વિકાસ થયો, સામાજિક પ્રગતિ થઈ, અને ખેડાણ થતા જે નવા નવા વિચારો, રહેણી કરણી આવતી ગઈ, તેને શું કહેવાય? સંસ્કૃતિ. એટલે સંસ્કૃતિ એટલે શું? માનવ મનનું ખેડાણ. બીજું, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ ઉપરાંત સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ ઉપરાંત સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. તો આ સંસ્કૃતિ, બરાબર છે. હવે ભારત દેશની જ્યારે વાત થતી હોય તો જેના ઉત્તરમાં હિમાલય છે અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય બાજુ સમુદ્ર કિનારો આવેલો છે, એ ભારત માટે પ્રાચીન સમયમાં ભારત વર્ષ, જંબુદ્વીપ અથવા તો ભરતખંડ, આવા ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર છે. અને ભારતની સંસ્કૃતિ એટલી બધી સમૃદ્ધ હતી ને ભારત એટલો સમૃદ્ધ દેશ હતો, જે કહેવાય છે કે ભારત માટે જે શબ્દ સોને કી ચિડિયા, એનું કારણ છે કે ભારતની સમૃદ્ધિ એટલી હતી, એટલા માટે ભારત માટે સોને કી ચિડિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આનાથી આકર્ષાઈને દેશ વિદેશની પ્રજાઓ ભારતમાં આવી અને ભારતમાં આવીને કાયમ માટે અહીંયા વેપાર કરવા લાગ્યા, બરાબર છે. અને ધીમે ધીમે એ લોકો પણ પોતાની સંસ્કૃતિ સાથે લાવ્યા હતા. ધીમે ધીમે એ લોકો બધા ભારતમાં આવ્યા અને ભારતના લોકો સાથે રહેવા લાગ્યા અને ભારતની જે સંસ્કૃતિ છે એની સાથે ભળી ગયા. હવે ભારતના સ્થાનની વાત કરીએ તો વિશ્વની અંદર ભારતનું જે સ્થાન છે, આજે જોવા જઈએ તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મું. વિસ્તારમાં આ પ્રશ્ન પૂછી શકાય, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 7મું. અને વસ્તીમાં બધાને ખબર જ છે ભારત કેટલામાં સ્થાન પર છે? બીજા સ્થાન. પહેલું ચીન અને બીજું ભારત. તો વિસ્તારમાં ભારતનું સ્થાન 7મું છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું છે. હવે આપણી જે ચોપડી છે એની અંદર જોઈએ તો વૈવિધ્યસભર વારસાની વાત આવે છે. તો કે ભારત ભૂમિએ વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારત ભૂમિ જે છે એ સત, ચિત્ત અને આનંદ, સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ ધરાવતી, સત્ય, સારું આચરણ હોવું જોઈએ અને હળીમળીને રહેવું જોઈએ, સત, ચિત્ત અને આનંદ નું કોઈ અનુભૂતિ ધરાવતી કોઈ સંસ્કૃતિ હોય વિશ્વની અંદર તો એકમાત્ર સંસ્કૃતિ કઈ છે? ભારતની સંસ્કૃતિ છે. જો વિસ્તારની દ્રષ્ટિએ મેં કીધું વિસ્તારમાં ભારત કેટલામાં નંબરે છે? 7. વસ્તીમાં બીજો. ભારતની સંસ્કૃતિ જે છે શેનું સામર્થ્ય ધરાવે છે? સત, ચિત્ત અને આનંદ. આ ત્રણ વસ્તુનું અનુભૂતિ ધરાવતી વિશ્વમાં કોઈ સંસ્કૃતિ હોય તો એ કઈ સંસ્કૃતિ છે? ભારતની સંસ્કૃતિ છે. સત, ચિત્ત અને આનંદ, બરાબર છે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન પ્રજાઓ આવી અને ભારતમાં રહેવા લાગી અને એ લોકોની સંસ્કૃતિને લીધે આપણી સંસ્કૃતિ પણ સમૃદ્ધ બની. ભારતે વિશ્વની અંદર જે શાંતિ, સહિષ્ણુતા અને અહિંસા, આપણે બધા જાણીએ છીએ કે ક્યારે કોઈ દેશ ઉપર ભારતે આક્રમણ કર્યું નથી, કારણ કે આપણે શાંતિમાં, સહિષ્ણુતામાં ને ભાઈચારામાં માનીએ છીએ. તો વિશ્વની અંદર વિશ્વને શાંતિની સમજ આપતી કોઈ સંસ્કૃતિ હોય તો એ ભારતની સંસ્કૃતિ છે. આ ઉપરાંત
સંસ્કૃતિના વિકાસમાં કોણે ફાળો આપ્યો? તો ભારતના સૌથી જૂનામાં જૂના તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ માંડીને આજ દિન સુધીના લોકોએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા ભારત જે છે એના ઘડતરમાં પોતાનો ફાળો આપ્યો છે. અને ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદૂષકો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો આ દરેક વ્યક્તિએ પોતપોતાનો ફાળો આપ્યો છે. અને આ રીતે આ બધા જ લોકો ભારતમાં આવ્યા. હવે આ લોકોએ ભારતની સંસ્કૃતિના વિકાસમાં ફાળો આપ્યો અને ભારતની જે સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિ બની. હવે એક આ પ્રશ્ન છે 2 માર્ક્સનો પણ કે ભારતની સંસ્કૃતિ ભાતીગળ કઈ રીતે બની? તો તમે સમજી શકો છો કે ભારતના વારસાના નિર્માણમાં અનેક ઋષિમુનિઓ, અનેક સંતો, અનેક વિચારકો, અનેક લોકોએ પોતપોતાનો ફાળો આપ્યો છે, બરાબર. અને તેમના ધર્મ, જ્ઞાન, એમની શૈલી, ભાષા આ બધું જ ભારતના લોકો સાથે ધીમે ધીમે ભળવા લાગ્યું અને ભારતની અંદર એક સુંદર અને ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો આ વૈવિધ્યસભર વારસો જે મુદ્દો છે એની અંદર આટલી વસ્તુઓ આપણે ભણવામાં આવે છે. વૈવિધ્યસભર વારસો. ત્યારબાદ તો મેં જે તમને સમજાવ્યું એ જ ટોપિક છે. આની પછીનો ટોપિક કયો છે? સંસ્કૃતિ નો અર્થ. હવે પ્રશ્ન છે કે સંસ્કૃતિ એટલે શું? તો મેં પહેલા જ કીધું સંસ્કૃતિ એટલે આગળ પણ તમે કોપી કરી શકો છો એ જવાબ જે આપણે આપ્યો છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશમાં કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો, જીવનમાં આવતા પરિવર્તન, સુધારા, સામાજિક નીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજનો સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. મેં પહેલા જ કીધું સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી, પરંપરા, ધાર્મિક માન્યતાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ દરેક વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? સંસ્કૃતિમાં, બરાબર છે. ત્યારબાદ જે આપણે ભણવામાં આવે છે, જો ચોપડીની અંદર તમે જોઈશો તો પહેલા વૈવિધ્યસભર વારસો, એની અંદર પહેલા તો આ વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મો અને વસ્તીમાં બીજો. ત્યારબાદ વૈવિધ્યસભર વારસો તો ખાસ મેં શું સમજાવ્યું? ભારતની સંસ્કૃતિ શેની અનુભૂતિ ધરાવે છે? સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ ધરાવતી એકમાત્ર સંસ્કૃતિ એ ભારત છે. ભારતની સંસ્કૃતિ એ ભાતીગળ કેવી રીતે બની? તો અનેક સંતો, વિચારકો, વિદૂષકો, ઋષિમુનિઓ, વિદ્વાનો, કલાકારો, કારીગરો દરેકે પોતપોતાનો યત્કિંચિત ફાળો ભારતના વિકાસમાં આપ્યો છે અને આ રીતે ભારતની સંસ્કૃતિ ભાતીગળ બની. ત્યારબાદ શું પ્રશ્ન છે? સંસ્કૃતિનો અર્થ. તો સંસ્કૃતિની વ્યાખ્યા આપણે સમજીએ. હવે જે આપણે આવે છે ભણવામાં ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો. તો પ્રશ્ન વારસો. વારસો એટલે શું? વારસો એટલે મેં તમને કીધું એ પ્રમાણે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એને શું કહેવાય? વારસો કહેવાય, બરાબર છે. ભારતનો જે ઇતિહાસ છે એ હજારો વર્ષ પુરાણો છે અને ભારતની આપણી જે પ્રતિજ્ઞા છે એમાં આપણે એક શબ્દ બોલીએ છીએ, એક વાક્ય આવે છે, હું મારા દેશને ચાહું છું, બરાબર છે. હું મારા દેશને ચાહું છું અને તેના વૈવિધ્યસભર વારસા પર મને ગર્વ છે. એ શું સમજાવે છે કે આપણે આપણો જે વૈવિધ્યપૂર્ણ વારસો છે એના ઉપર આપણને પ્રાઉડ ફીલ છે, કારણ કે વિશ્વની અંદર આવો વારસો, આવી સંસ્કૃતિ, આટલી વિશિષ્ટતા કોઈ દેશમાં જોવા મળતી નથી, બરાબર. જે દર્શાવે છે એટલા માટે જ આપણને આપણા વારસા પ્રત્યે આટલું માન છે, સન્માન છે. હવે આ વારસો જે છે એના કેટલા પ્રકારો પડે છે? 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર પડે છે? એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો, જેનો અભ્યાસ મેં સ્ટાર્ટિંગમાં તમને કરાવ્યો. કે પ્રાકૃતિક વારસો તો કે જે પ્રાકૃતિક છે, કુદરતી છે, જેનું સર્જન કુદરતે કરેલું છે, એ પ્રાકૃતિક વારસો છે. અને સાંસ્કૃતિક વારસો તો કે જેનું સર્જન કોણે કર્યું છે? માણસે. એ કેવો વારસો છે? સાંસ્કૃતિક વારસો છે, બરાબર છે. એટલે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં નદીઓ, ભૂમિ દ્રશ્યો, મહાસાગરો, સાગરો દરેકનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. મનુષ્યએ પોતાની બુદ્ધિ, શક્તિ,
આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે એમાં સાંસ્કૃતિક વારસો છે. સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો તો જો સ્તંભો, સ્તૂપો, વિહારો, ચેતીઓ, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, ઉત્ખનન કરેલા સ્થળો, આવું કોઈ પણ સ્થળ, આ કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો. મંદિરો, મસ્જિદો, ગુંબજો, કિલ્લાઓ, મકબરા, સ્તૂપો, વિહારો, ચેતીઓ, કોઈ પણ વસ્તુ એ શેનું ઉદાહરણ છે? જેનું સર્જન કોણે કરેલું છે? માણસે. એ કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમારી જેવા બીજા વિદ્યાર્થી મિત્રો પણ તેનો સરળતાથી અભ્યાસ કરી શકે. થેન્ક યુ.